છોકરાને મારેલો છે એ છોકરો કહી દે નામ તો તમે માન્ય રાખો કે નહીં? હા તો ભાઈ બોલ દો નામ તમે હતા ને. હા પરેડ કરાવો ને સાહેબ. ના ના સાહેબ અમને બી સંતોષ છે, અમને બી સંતોષ જ છે, પણ આજે બે ધારાસભ્ય આવ્યા છે. પ્રોટોકોલમાં તમારે તમારા પીઆઈએ ઊભું રહેવું જોઈએ. અમને આખી ઘટનાનું બ્રીફ તમારે કરવું જોઈએ. અમારે બોલાવવું પડે છે. તમારા ડી સ્ટાફના માણસો છે, આઈટીના માણસો છે, કોઈ આવીને ઊભું નથી રહેતું. તો અમે વિપક્ષમાં છે એટલે અજામ છે. અહીંયા કોને ચાર્જ કોને આવ્યું? ના ના અહીંયા આજે અમે બે ધારાસભ્ય આવે છે, પ્રોટોકોલમાં પીઆઈ આવે એ કોને આપ્યો? ના અમે અહીંયા આવી ગયા. સાંસદને તો આપો ને પ્રોટોકોલ. સાંસદ તો લાલી રિપીટ કરવા આવ્યા. એ તો અમારા સમાજનો માણસ, અમારા સમાજના માણસને ઢોર મારીને મારી નાખ્યો. તમે કેટલા દિવસમાં પકડો એ મને કહો. તમે કેટલા દિવસમાં પકડો એ મને કહો. અમે તમારું પોલીસ સ્ટેશન ઘેરીને હું 12મા સુધી અમે શાંત છે. તમારું પોલીસ હા આજે હાલ સુધીમાં પકડી લેવું ટાઈમ આપી દીધો તમને. અમને છે ને આદિવાસી સમાજ છે બરાબર, સંવાદથી વાત કરતા છે, સંવિધાનથી વાત કરતા છે. એટલે અમને બધું આવડે, તીર કામતા ઉઠાવતા બી આવડે. સેના માટે લોકો અમારા લોકોને મારીને મારી નાખ્યા. તમે શું કરતા હતા? ચોકી કેટલી દૂર છે પાટકથી? હા તે શું કરતા હતા? અમે આવવાના આક્રોશેલી નહીં થાય એના માટે બધાને દબાવે. તે તમને ખબર પડી ગયું. આ સમાજના લોકો મારવા જાય, મારી નાખો. ત્યાં સુધી હજુ તમે ડિટેક્ટ નહીં થાય. અરે સાંભળવાનું હોય તમારે, અમને બ્રીફ કરવાનું હોય. એ બોલાવ્યા પછી બ્રીફ પીઆઈ આવી જ જાય. ને કેટલા દિવસમાં પકડો મને કેવો. તમે અમારી વાત સાંભળો. મારી વાત સાંભળો તમે. આખું ગંભીર બાબત છે. અમે બધા આખું ગુજરાત, આખો સમાજ આક્રોશિત છે બરાબર. અમે બધા એટલા માટે આવ્યા છે કે જ્યારે ઘટના ઘટી ત્યાં સુધી કોઈ રિએક્શનની, કોઈ એક્શનની. આ લોકો અગાઉ 4 બનાવો બન્યા બરાબર. 4 બનાવોને ગામવાળાએ ફરિયાદો થયા. ત્યાં ચોથો બનાવ, અગાઉ 3 બનાવો. એટલે પોલીસની ચોકી આટલા જ અંતરમાં છે તો પોલીસે તો ગંભીર થઈ જવું છે. અને બીજું કે હવે અહીંના લોકો બરાબર, આ તો વડીલ હતા, પરિવારનો ગ્રામ પંચાયતના સભ્ય અને આખા ગામના લોકો પરિવારના મોદી હવે એ વડીલે હોળી બનીને હત્યારો આ બિચારાના બાર કાઢવા તો આ તો અમારું કહેવાનું છે 4 ઘટના આ લોકોએ 4 ઘટના જેમ આપ્યું રાજકોટની પાછળની ઘટના એટલે અમે તમને એવું કહેવા માંગીએ છીએ કે તમે કડક ખાતે કાર્યવાહી એવો દાખલો બેસાડો. મારી વાત સાંભળો. હા બરોબર. ના એટલે મારે આ શું કામ કહેવા પડે રાઠોડ સાહેબ, મારે આ શું કામ કહેવા પડી કડક ખાતે? હજુ તમારી પાસે આટલા દિવસ થઈ ગયા, 4 આરોપી તમારા હાથમાં નથી, 2 જ નથી તો મોદી લાવો ને. કેમ નથી મળતા? અરે આ લોકો તમને ઓળખ પરેડ મારો નહીં, નામ આપે ઓળખ પરેડ કરાવો ને પેલા લોકોને રિમાન્ડમાં એ લોકોને ના એટલે રિમાન્ડમાં એ લોકો પર કઢાવો. એટલે 2 જણને વાંધો નહીં, 2 જણને તમે પકડી લાવો. આમાં શું છે તમારી બરાબર. આજે તો આપણે મર્યાદા લોકસભા છે, મર્યાદા રાખીને અમે પણ કોઈને જાહેર અપીલ નથી કરી અને અમે પણ આનો મોતનો મલાજો જળવાય એ પરિવારને સાંત્વના આપવા માટે. પરિવાર આજે બી ડરે છે, એમને હિંમત આપવા માટે આવ્યા છે. અને જે હસમુખભાઈ આપણી વચ્ચે નથી રહ્યા એની આત્માને શાંતિ થાય એના માટે. પણ જો દિન હા બરાબર છે, પણ સમયે તમે હજુ પણ આરોપીને ના પકડો, આ બહુ ગંભીર બાબત. પછી બીજી વાત, માણસ મરી ગયો ત્યાં સુધી કોઈ નથી આવ્યું અને અહીંયા પંચાયતે નોટિસ આપીને એને સાફ સફાઈને જે તે કર્યું. એટલે કોઈ ગૌરક્ષાના નામે આવે, કોઈ ફલાણા દીકરાના નામે આવે, કોઈ ફલાણા દીકરા. જો ભાઈ અમે સંવિધાન અને સંવાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે સાંભળો મારી વાત 2 મિનિટ
કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ એ જળવાવું જોઈએ એના માટે હતો. પણ શાંતિથી જો કાલે ઉઠીને આ લોકો જો આવી બધી વાતો કરતા હોય, અમારો માણસ મારી નાખ્યો અને તમે ગૌ હત્યાના નામે અહીંયા મોરચો લઈને આવવા માંગતા હોય તો પછી અમે જાહેર કરીશું. બરાબર, કાલે પછી અહીંયા ધાડા અમારા બી ઉતરશે. બરાબર, હજી બધું પછી સંવાદ પછી કોઈ સંવાદ નહીં થશે. હા, એનું એફએસએલ કરાવો. બીજું મેન આ વ્યક્તિ મર્યો તેની વાત કરો ને, પછી બીજી વાત કરજો. માણસ આખો માણસને મારી નાખ્યો એની વાત તો કોઈ કરતું નથી. અમને તો કોમ્યુનિટી વાળો માલ નાખ્યો, બોલાયું નથી સાહેબ. અમે તો કહીએ છીએ રાઠોડ સાહેબ, ચાલ એક બાજુ વડે કોઈ દેખવાનું બી નહીં. આપણે રાઠોડ સાહેબ મારી વાત એ કરો તમે, એ લોકોના રિમાન્ડમાં બી તમે ખુલાવશો તો એ બધા નામો મળી જશે, એ હશે અહીંયા. અને બીજું કે જે માણસ મરી ગયો છે એની ચિંતા કરવા બીજા લોકો પછી કાયદોની વ્યવસ્થા બધું હાથમાં લેવાશે. એટલે તમે આમાં બહુ જવાબદારીપૂર્વક અને બહુ જ ગંભીરતાથી આ કેસમાં બહુ જવાબદારીપૂર્વક અને બહુ ગંભીરતાથી આઈજી પાસે જઈશ. સમાજ એટલે પકડવામાં લેટ છે. એવી જવાબદાર માણસ છું, તમે ક્લિયર છો, તમારા કોઈ એટલા માટે જ કેવું છું 10 લાખ રૂપિયા સુધી આપ્યા છે એમને પકડવાનો. હું તો જોઉં છું ને આંખમાં આંખ નાખી જાય. તમારું જોરદાર રેપ્યુટેશન છે, અમને તમારામાં કોઈ ડાઉટ નથી. પણ આ જો અમને ખબર પડે પૈસા આપ્યા છે ને અમને તમે છોડવાના નથી. અમે 12મું થાય ને હસમુખ પણ ત્યાં સુધી શાન છે. હું સમાજની રીતે બોલું છું, રાજકીય કેસ લઈને નથી આવ્યો સાહેબ, ને રાજકીયનું કંઈ પડેલું નથી અમને બંનેને. ના મર્યાદા છે જ, પણ એમને અમે ન્યાય નહીં અપાવી શકીએ તો મર્યાદા છે નહીં. અરે તો 2 જણને પકડીને મૂકી દેવાના હતા તમારે. અમે આજે આવવાના છે તમને ખબર. આમાં કેસને આપણે એ તમે હા બરાબર. ડિટેલમાં તમે આપો. બહુ આક્રોશ છે સમાજમાં. ચાલો કે 2-5 લાખ લોકો અહીંયા ભેગા નહીં થઈ જાય, કાયદો વ્યવસ્થા નહીં જળવાય, તેનું તમે ધ્યાન આપજો. અમે તો અત્યારે આવ્યા છે, અમને આક્રોશ રેલી કાઢવાની બી ના પાડી, પણ અમે બી શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. બરાબર, પણ સરકારથી કોઈનાથી દબાતા નહીં. કાયદો વ્યવસ્થા રીતે સંવિધાનને બધી રીતે જાળવવાની કોશિશ કરો. આજે અમે આવ્યા એટલે સરકારના માણસોએ તૂટી પડ્યા. એવો દાખલો બેસાડો આપણો રાઠોડ સાહેબ, એવો એક અહીંયા દાખલો બેસાડો, એક દાખલો એવો બેસાડો કે બીજી વાર આ વિસ્તારોમાં આવા બનાવ ના બને. એમાં બસ એક જે એટ્રોસિટી એક્ટના તપાસ અધિકારી ડીવાયસપી આને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મૂકે. સરપંચને કે ઘર પરિવારને કોઈ ગભરાવાની કોશિશ નહીં કરે. કોરેટ કરાવડાવો તો પછી કોરેટ બી કરાવડાવો ને. હર સંઘી સાહેબ કે છે કરાવું સર, કોરેટ બી કરાવો ને. બીજાને બી ભાંડાય ને સાહેબ, જાહેરમાં માન નાખ્યો છે અમારા એની કોરેટ બી કરાવો તો બીજાને બી ભાંડાય.
બરાબર જ છે ને? બધા પકડાઈ જાય એટલે કાઢવું. ઘર સર્વિસ સાહેબ પોતે કહે છે વરઘોડો નીકળશે એટલે આનું નથી વરઘોડો નીકળવો જોઈએ ને ભાઈ. બરાબર એના ઉપર આપણે સાહેબ નોર્મલ માણસને તમે વરઘોડો કરો તો આપણે જાહેરમાં વિડીયો વાયરલ ગરીબ માણસો એનો વરઘોડો કરો. ઘર સર્વિસ સાહેબને કંઈક નિવેદન બદલી કાઢે. બરાબર જ છે ને? મારી હાથમાં કોઈ દાડો ગુનેગાર આવેલો બસ આમાં તમે તરત તપાસ કરો. તમારા પર અમને આશા અને અપેક્ષા છે. આ સમાજના રાઠોડ સાહેબ, સમાજની રીતે ઘરના લોકોમાં આક્રોશ છે કે બધા સ્વયંભૂ અમે તમારા પર અપેક્ષા રાખીએ પરિવારને જલ્દથી જલ્દ ન્યાય મળે એવો એક દાખલો બેસે કે બીજી વાર આવા બનાવો નહીં બસ બરાબર છે. એટલે એ તમારા રેફરન્સ અમે લીધા જ છે, અમે ખોટું નથી બોલતા. તમારા રેફરન્સ આદિવાસીના લોકો એમના પરિવારો એ કામગીરી કરી છે, પણ એક અમને ચૂક ક્યાં લાગે છે તમારી કે હજુ 2 આરોપી ફરાર છે. આટલી ગંભીર ઘટનામાં હવે બધા આવવાના હોય અને આરોપી હજુ ફરાર હોય વોન્ટેડ હોય એટલે વ્યાજબી નહીં.